નમસ્કાર, હું સ્વીટી દેસાઈ. તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ. બારડોલીની સરદારબાગ સોસાયટીમાં રમતગમત દ્વારા સામાજિક એકતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. સરદારબાગ પ્રીમિયર લીગ એટલે કે એસબીપીએલમાં 5 વર્ષના બાળકોથી લઈને 80 વર્ષના વડીલો સુધીના સભ્યો એક સાથે મેદાનમાં ઉતર્યા. આજના ડિજિટલ યુગમાં જ્યાં લોકો પોતાના પાડોશીઓને પણ ઓળખતા નથી, ત્યાં આ સોસાયટીએ એકતા અને ભાઈચારો વધારવાનો સંદેશ આપ્યો છે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટની ખાસ વાત એ રહી કે ઉંમરની કોઈ મર્યાદા રાખવામાં આવી નહોતી. સાસુ અને વહુ, પિતા અને પુત્ર, દાદા અને પૌત્ર બધા એક જ ટીમમાં સાથે રમતા જોવા મળ્યા. આ ટૂર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લીધો. દરેક ટીમમાં બાળકો, મહિલાઓ અને વડીલોનો સમાવેશ કરવામાં આવ્યો. આ આયોજનનો મુખ્ય હેતુ છે સ્વાસ્થ્ય જાળવવું, સોસાયટીમાં એકતા વધારવી અને બાળકોને મોબાઈલથી દૂર રાખવા પ્રોત્સાહિત કરવું. આ પ્રસંગે સોસાયટીના હેતલભાઈ પટેલે જણાવ્યું કે, હું છેલ્લા 30 વર્ષથી આ સોસાયટીમાં રહું છું. અમે છેલ્લા 2 વર્ષથી એસબીપીએલનું આયોજન કરીએ છીએ. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાદા અને પૌત્ર, પિતા અને પુત્ર એક સાથે સમય વિતાવી શકે. અમે એવી ટીમો બનાવી છે જેમાં 5 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વડીલો સાથે રમે છે. આનાથી બાળકોને માર્ગદર્શન મળે છે અને તેઓ મોબાઈલથી દૂર રહીને શારીરિક પ્રવૃત્તિમાં જોડાય છે. અમારા માટે હાર કે જીત મહત્વની નથી. સોસાયટીની એકતા અને ભાઈચારો જ અમારી સાચી જીત છે. માત્ર ક્રિકેટ જ નહીં, સોસાયટી વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. ટ્રેઝર હન્ટ, ભજન સ્પર્ધા, બેડમિન્ટન, ઇન્ડોર ગેમ્સ અને દોડ જેવી રમતો પણ યોજાય છે. આમ સરદારબાગ સોસાયટીએ સાબિત કરી દીધું છે કે ઉંમર માત્ર એક આંકડો છે અને રમતગમત સંબંધોને મજબૂત બનાવવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. બારડોલીથી એડિટર રમેશ ખંભાતીના રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ. ધન્યવાદ. છગનભાઈ પટેલ. હું આ સોસાયટીની અંદર છેલ્લા 30 વર્ષથી રહું છું અને આ સોસાયટીમાં અમારા કુલ 18 ઘર છે અને 60 થી 70 જેટલા અમે સભ્ય છે. અને અમે છેલ્લા 2 વર્ષથી આ એસબીપીએલ સરદારબાગ પ્રીમિયર લીગ 2025 અને 26ની અમે શરૂઆત કરી છે, જેમાં 5 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના વડીલો અમે એક ટીમ બનાવીને દરેક ટીમની અંદર અલગ અલગ એજ ગ્રુપના કિડ્સ છે, બહેનો છે, વડીલો છે, બધાને ભેગી કરીને એક ટીમ બનાવીએ છીએ. અને એ ટીમ અમારું એક સૂત્ર છે કે રમતા રહેવું, જીવતા રહેવું. અને 3 પેઢીઓ અમે ભેગી થઈને એક જ ટીમની અંદર એક ગ્રાઉન્ડ પર એક હર્ષો ઉલ્લાસથી અમે આને આનંદ પ્રમોટ કરીએ છીએ. અને એ જ અમારા સોસાયટીની એક આનાથી સોસાયટીની એક અમારી એકતા અને મજબૂતાઈ એ ખૂબ જ સારી રીતે રહી છે. અને અમારા છોકરાઓ અમારી સાથે રહીને રમે છે, એમને કોઈ અલગ દૂષણ કે એવું કંઈ લાગતું નથી. અને એનાથી જ્યારે 3 પેઢીઓ ભેગી થઈને રમે છે ને, ત્યારે દરેક પેઢીઓને એક આનંદ આવે છે. કારણ કે અત્યારના આ બીજી જમાનાની અંદર જે નાના છોકરાઓ છે એને દાદા સાથે રમવા નથી મળતું. દાદાને ઈચ્છા છે પુત્ર સાથે રમવાની, પણ એને કોઈ પ્લેટફોર્મ મળતું નથી. પિતા છે એ બિઝી છે, એમને વડીલો સાથે ટાઈમ નથી, એમને નાના છોકરા માટે ટાઈમ નથી મળતો. તો આ એક અમારી એવી શરૂઆત છે કે વેકેશન પડે, છોકરાને રમત જોવે, અને જ્યારે છોકરાને રમત જોવે ત્યારે અમે 3 પેઢીઓ એક સાથે ભેગી થઈને આ અમે એસબીપીએલનું આનંદ પ્રમોટ અમે કરીએ છીએ. આ કરવા પાછળનો ઉદ્દેશ શું? આ કરવા પાછળનો અમારો ઉદ્દેશ્ય એવો છે કે વડીલો દરેક રોજ નાના બાળકોને રમતા જોઈ છે પણ પોતે રમી નથી શકતા. અને અમારા જે નાના છોકરાઓ છે એ સાંજ પડે એટલે સોસાયટીની બહાર જાય અને એ લોકો બીજી બધી એક્ટિવિટી શોધે અને ત્યાં મજા આવતી નહીં હોય. અને ઘરના લોકોને પણ ચિંતા થતી હોય કે જ્યારે અમે અમારા છોકરાઓ બહાર જાય છે તો કેટલા વાગે આવે છે, કેટલા વાગે સૂઈ છે, કોઈ અન્ય દૂષણ નહીં લાગે. એટલા માટે અમે આખી સોસાયટીના નાનાથી મોટા વડીલો બધા ભેગા થઈને આ એક ઉત્સવ અમારો એસબીપીએલ ઉજવીએ છીએ, જેમાં વર્ષમાં 3-4 વખત આવી રીતે અમે ઉત્સવ કરીએ છીએ. ગણપતિનો ઉત્સવ કરીએ છીએ ત્યારે અમે બધી ગેમ્સ રમાડતા હોય છે 5-6-7 દિવસની, જેમાં બધા જ ઉંમરના વ્યક્તિઓ ભાગ લે છે. ત્યાર પછી આવી રીતે ટ્રેઝર હન્ટ રમાડીએ છીએ. ત્યાર પછી ભજન સ્પર્ધા રાખીએ છીએ, ફિઝિકલ ગેમ્સ રાખીએ છીએ, બેડમિન્ટન ટુર્નામેન્ટ રાખીએ છીએ, ઇન્ડોર ગેમ્સની ટુર્નામેન્ટ રાખીએ છીએ અમે આ વેકેશન દરમિયાન, જેનાથી વેકેશનની અંદર છોકરાઓને કશે બહાર નહીં જવું પડે અને આખા વર્ષનું જે ફિઝિકલ એનર્જી છે તેમને મળી રહી અને એમને પણ રમવાનો સંતોષ મળી રહી.
અને તે પણ ઘરના લોકોની સાથે અને ઘરના લોકોની વચ્ચે. હાર જીતમાં શું માનો છો અમે? અમે હાર જીતમાં માનતા નથી, અમારી એકતા જ એક જીત છે. અને આમાં અમે અત્યારે જે નક્કી કર્યું છે કે 3 પેઢીનો સંગમ ભેગો થાય ને ત્યારે હાર જીત મહત્વની નથી, પણ એકતા એક ખૂબ જ મહત્વની છે.